સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। લાખની લાંચ લેતા ઝડપાયેલા છાપી સરપંચના પતિ અને ઓપરેટરના જેલમાં ધકેલાયા બાદ તલાટીની કરાઈ બદલી, ટીડીઓએ આપ્યા તપાસના આદેશ। દાંતા ખાતે તારંગા આબુ રોડ રેલવે લાઇન પ્રોજેક્ટના કામમાં ગેરકાયદેસર જમીન પચાવી પાડવાના આક્ષેપ। જરીવાવ ગામના તેમજ દાંતાના આદિવાસી આગેવાનોએ રેલી યોજી આપ્યું આવેદનપત્ર। અંબાજીમાં નડિયાદના માઈ ભક્તે માં અંબાને સોનાનો હાર અને બુટ્ટી ધરી ભેટ। નિવૃત્ત શિક્ષકે 7,56,000 કિંમતનો સોનાનો હાર અને બુટ્ટી માતાજીને કર્યા અર્પણ। ધાનેરા તાલુકાના નેગાળા ગામમાં સ્થાનિક ગ્રામ પંચાયત ખાતે ભેગા થઈ બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ રહેવા માટે કર્યા સૂત્રોચ્ચાર। આવતીકાલે જન આક્રોશ સભામાં હાજરી આપવા માટે યોજી જન રેલી। હવે જોઈએ સમાચાર વિગતવાર। 15 લાખની લાંચ લેતા ઝડપાયેલા સરપંચ પતિ મુકેશ ચૌધરી અને બોર ઓપરેટર પ્રવીણ ઠાકોર બંનેના રિમાન્ડ પૂરા થયા બાદ કોર્ટે બંનેને સબ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે। બીજી તરફ ઝડપાયેલા બંને આરોપીઓએ જવાબો લખાવ્યા છે, જેના પરથી તલાટીની મુશ્કેલી વધી ગઈ હતી। જિલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે, તેમજ તલાટી નરેશ ચૌધરીની ભાબર ખાતે બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો છે। છાપી ગ્રામ પંચાયતના બંને શાસકોની કરતૂતોનો ભાંડો ફૂટતા ચોમેર થૂથું થઈ રહ્યું છે। એસીબીની તપાસ રેકર્ડ આધારિત પુરાવાના આધારે યોગ્ય દિશામાં થાય તો તલાટીની મુશ્કેલીમાં વધારો થઈ શકે એમ છે। બીજી તરફ ગ્રામ પંચાયતના સરપંચ પતિ 1.5 કરોડની લાંચ માગે અને 15 લાખ લેતા ઝડપાય તેવી ઘટનાના સમગ્ર બનાસકાંઠા જિલ્લા પંચાયત વર્તુળમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને હવે એક પછી એક અનેક કૌભાંડો પરથી પડદો ઉઠી રહ્યો છે। તેવામાં પાલનપુર એસીબીની ટીમ દ્વારા હવે રેકોર્ડ ચકાસણી કરી પ્રાયોગિક પુરાવા અને નિવેદનના આધારે તપાસ વધુ આગળ વધારી અન્ય શંકાસ્પદ દોષિતો સામે કાર્યવાહી હાથ ધરાય તેવી શક્યતા છે। એવામાં છાપી ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારની વિવિધ અરજીઓ માટે જિલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે, તેમજ છાપી ગ્રામ પંચાયતના સરકારી રેકોર્ડ સાથે કોઈ પણ પ્રકારના ચેડા ના થાય તે માટે તાત્કાલિક ધોરણે છાપી પંચાયતના તલાટી નરેશ ચૌધરીની બદલી કરીને ભાબર ખાતે મૂકવામાં આવ્યા છે। 15 લાખ જેવી આટલી મોટી લાંચની રકમમાં સરપંચ પતિ અને બોર ઓપરેટર એસીબી હાથે ઝડપાયા હતા। જોકે છાપી પંચાયતના વહીવટમાં ક્લીન કટ દેખાતા તલાટી નરેશ ચૌધરીની ફરજ પર અનેક સવાલો ઊભા થયા છે। ડીસામાં એક વેપારીએ મિત્ર પાસે ઉછીતા પૈસા લઈ પત્નીના નામનો ચેક આપી પૈસા પરત ન આપતા ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ મહિલાને 1 વર્ષની કેદનો હુકમ કર્યો હતો। ડીસાના શ્રી રામ ચોક ખાતે રહેતા પરેશકુમાર ઈશ્વરલાલ ચોખાવાલા પાસે તેમના જ સમાજના અને તેઓના મિત્ર રસિકલાલ ચોખાવાલાએ રૂપિયા 9 લાખની જરૂરિયાત હોય 4 માસ માટે હાથ ઉછીના માંગ્યા હતા, જેથી પરેશભાઈએ સહયોગ બચત ધિરાણ સહકારી મંડળમાંથી રૂપિયા 20 લાખની લોન લીધેલ હતી। તેમાંથી રૂપિયા 9 લાખ રસિકલાલની પત્ની શર્મિષ્ઠાબેનની હાજરીમાં આપ્યા હતા અને રકમ 1.5 માસમાં ચૂકવી આપીશ તેમ જણાવ્યું હતું, જેથી પરેશભાઈએ મુદત પૂરી થતા ઉઘરાણી કરતા તેઓએ શર્મિષ્ઠાબેન રસિકલાલ ચોખાવાલાના નામનો દેના બેંક ડીસા શાખાનો રૂપિયા 9 લાખનો ચેક આપ્યો હતો। જે ચેક પરેશભાઈએ આદર્શ બેંક ડીસા શાખામાં જમા કરાવતા બેલેન્સ ન હોવાથી પરત ફર્યો હતો,
જેથી તેઓએ પોતાના વકીલ મારફતે નોટિસ પાઠવી હતી. ત્યારબાદ પણ તેઓએ પૈસા ન ચૂકવતા શર્મિષ્ઠાબેન ચોખાવાલા વિરુદ્ધ ડીસા કોર્ટમાં ચેક રિટર્ન અંગેનો કેસ નોંધાવ્યો હતો. તે કેસ ડીસાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ YN પટેલે ફરિયાદ પક્ષના વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી શર્મિષ્ઠાબેન રસિકલાલ ચોખાવાલાને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ગુનેગાર ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા તેમજ ₹9,30,000 વળતર તરીકે ચૂકવવાનો આદેશ કર્યો હતો અને જો તેઓ વળતરની રકમ ન ચૂકવે તો વધુ 3 માસની સજાનો હુકમ પણ કર્યો હતો. થરાદ વાવ રાજપૂત સમાજ યુવક મંડળ દ્વારા થરાદ ખાતે મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે ઉજવણી કરાઈ. થરાદ ખાતે મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે મહારાણા ચોકમાં મહારાણા પ્રતાપની પ્રતિમાને રાજપૂત સમાજના યુવાનો દ્વારા ફૂલહાર કરાયા હતા, જેમાં મહારાણાનો જન્મ જ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર થયો હતો તેમજ અંગ્રેજી કેલેન્ડરના મુજબ મહારાણા પ્રતાપનો જન્મ તારીખ 9 મે 1540ના રોજ થયો હતો. મહારાણા પ્રતાપનો જન્મ રાજસ્થાનના કુંભલગઢમાં રાજપૂતોના એક હિન્દુ પરિવારમાં થયો હતો. તે સિસોદિયા વંશના વંશજ હતા. મહારાણા પ્રતાપે ઘણીવાર રણભૂમિમાં મુગલ શાસકને ટક્કર આપી હતી. આ સિવાય તારીખ 19 જાન્યુઆરી 1597ના રોજ મહારાણા પ્રતાપનું અવસાન થયું હતું. આમ થરાદ ખાતે મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે સંજયસિંહ રાજપૂત, જયરાજસિંહ રાજપૂત, હઠેસિંહ રાજપૂત, સરપંચ મનુભાઈ રાજપૂત, સરપંચ વિક્રમસિંહ રાજપૂત, સરપંચ રામસિંહ રાજપૂત તેમજ રાજપૂત સમાજ યુવક મંડળ દ્વારા લોકોની ઉપસ્થિતિમાં પ્રતિમાને ફૂલહાર કરી પુણ્યતિથિની ઉજવણી કરાઈ હતી. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું. દાંતા ખાતે તારંગા આબુ રોડ રેલવે લાઇન પ્રોજેક્ટના કામમાં ગેરકાયદેસર જમીન પચાવી પાડવાના આક્ષેપ. જરીવાવ ગામના તેમજ દાંતાના આદિવાસી આગેવાનોએ રેલી યોજી આપ્યું આવેદનપત્ર. અંબાજીમાં નડિયાદના માઈ ભક્તે મા અંબાને સોનાનો હાર અને બુટ્ટી ધરી ભેટ. નિવૃત્ત શિક્ષકે 7,56,000 કિંમતનો સોનાનો હાર અને બુટ્ટી માતાજીને કર્યા અર્પણ. ધાનેરા તાલુકાના નેગાળા ગામમાં સ્થાનિક ગ્રામ પંચાયત ખાતે ભેગા થઈ બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ રહેવા માટે કર્યા સૂત્રોચ્ચાર. આવતીકાલે જન આક્રોશ સભામાં હાજરી આપવા માટે યોજી જન રેલી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, હવેથી અવની જેવા નહીં, અવની નાચ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439.
વિરામ બાદ વધુ સમાચારોમાં બનાસકાંઠાના દાંતા ખાતે તારંગા આબુ રોડ રેલવે લાઇનનું પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. જોકે દાંતા તાલુકાના જરીવાવ ગામે રેલવે અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે જમીન પચાવી લેવા મામલે દાંતાને આદિવાસી આગેવાનોએ રેલી યોજી હતી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તારંગા આબુ રોડ રેલવે લાઇનનું કામ થઈ રહ્યું છે ત્યારે અંબાજી ખાતેથી નીકળનાર આ રેલવે લાઇનને લઈને પહેલેથી જ વિવાદો ઊભા થયા છે. જે પ્રકારે આ રેલવે પ્રોજેક્ટનું કામ કરવામાં આવી રહ્યું છે અને જેને લઈને આદિવાસી વિસ્તારના લોકોને અન્યાય થઈ રહ્યો છે. આદિવાસી વિસ્તારના લોકોનો આક્ષેપ છે કે રેલવે અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવાના હેતુથી ખોદકામ કરવામાં આવી રહ્યું છે. જરીવાવ ગામના કેટલાક અરજદારો છે કે જેમની માલિકીની જમીનમાંથી ખોદકામ કરીને જમીન પચાવી પાડી દેવાય છે. ત્યારે વારંવાર વન વિભાગ અને વહીવટી તંત્રની હેરાનગતિને લઈને આજે દાંતાના આદિવાસી સમાજના લોકોએ રેલી નીકાળી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને કહ્યું હતું કે જે ગેરકાયદેસર રીતે જમીનમાં ખોદકામ કરવામાં આવે છે તે બંધ થાય, નહીં તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન આદિવાસી સમાજના લોકો કરશે. તારંગા એલથી અંબાજી આબુ રોડ રેલવે પ્રોજેક્ટની અંદર જે જમીન આદિવાસીની જે કબજાકી હતી એ પહેલાં લેવાની હતી લઈ લીધી. હવે 1 કિલોમીટરના અંતરે જે આદિવાસીની જમીન છે તે જ જમીન ઉપર રેલવેના અધિકારીઓ ગેરકાયદેસર દબાણ કરી અને તેઓ માટી નાખી અને જમીન લઈ લેવાનું કરી અમારા ભોળા આદિવાસી અને એક જમીન ખેડી અને ખાઈ અને જીવન ગુજારણ કરી છે. તો એ લોકોને બહુ પરેશાન કરી અને હેરાનગતિ કરી છે અને આ રીતે આ લોકોને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતાં બંધ કરી ના કરી તો અમે આગળના સમયમાં ઉગ્ર આંદોલન કરી અને કાયદેસર કાર્યવાહી કરી અને બંધ કરાવશું. અમારા 3 ગામોની અંદર ઓછામાં ઓછા 20 થી 25 30 જણા ખેડૂતો એટલા ખેડૂતોને કે જે રેલવેની પટ્ટીમાં જમીન જાતી હતી એમ આપી દીધી ને અમને વળતર પણ ચૂકવી દીધું. છતાંય રેલવેની પટ્ટીથી 800 મીટર દૂર ગેરકાયદેસર રીતે રેલવેના અધિકારી આવીને ધાડ ધમકી આપી અને જબરજસ્તી અમારા ખેતોમાં ડમ્પિંગ ચાલુ કરે છે. ત્યાં અમારા આદિવાસી ભોળા આદિવાસી લોકો જાય છે. ત્યાં આદિવાસી લોકો જાય એટલે ધમકી આપે આ તો ગવર્મેન્ટ છે તો અમે ક્યાં પાકિસ્તાનમાં કે બાંગ્લાદેશમાં રહીએ છીએ? અમે પણ ગુજરાત ગવર્મેન્ટમાં જ રહીએ છીએ. અમારે આજે એક જ માગણી છે કે જે અમે રેલવેની પટ્ટીમાં જમીન આપી દીધી છે એ એનું અમારે કચ્છું લેવા દેવા નહીં. અમારે એમ વળતર પણ મળી ગયું અને સાથે સાથે પણ અમારે બીજી બાકીની જમીન રહી છે એ જમીનમાં ખોટી રીતે આ જમીન લઈ આપે છે. તો અમે હવે કરશું તો શું કરશું? અમે અમારી રોજીરોટી કેવી રીતે કમાઈને ખાશું? આજે અમે અમારા આદિવાસી સમાજ અને બધું ભેગો થઈને આવેદનપત્ર આપ્યું છે કે આવનારા સમયમાં જો અમારે આજ આવેદનપત્ર આપ્યું એનું નિરાકરણ ના આવે તો અમે ઉગ્ર મોટું આંદોલન કરશું. વાત કરવામાં આવે તો આજે 3 ગામ છે, જરીવાવ સહિત 3 ગામો. એ 3 ગામોમાં જે રેલવે પાસ થઈ હતી પહેલાં, એટલે કે ત્યાં જે રેલવેના પાટા નીકળતા હતા તો એ બાબતે પહેલાં જે સર્વે થયું ત્યારે જ્યારે સરકાર કોઈ વિકાસ કરતી હોય તો એની સામે કોઈ આદિવાસીને વાંધો નથી, પરંતુ જો વિકાસના નામે આદિવાસીનો વિનાશ કરે તો એના સામે અમને 100% વાંધો છે. જ્યારે રેલવેમાં જે આદિવાસીની જમીન ગઈ છે તો આદિવાસીઓએ સ્વૈચ્છિક જમીન આપી છે, પરંતુ એના સિવાય જે વધારાની જમીન છે એ વધારાની એટલે કે જેના 800 કિલોમીટર દૂર જે હોય એની જમીન પર પણ જો રેલવેના અધિકારીઓ આવીને કબજો કરતા હોય, દબાણો કરતા હોય તો એની સામે આદિવાસીને 100% વાંધો હોય. ભૂતકાળમાં પણ જ્યારે જેટલા પણ પર્યટકો સ્થળો છે ઘણી જગ્યાએ આદિવાસીઓની જમીન છીનવામાં આવી છે. ફોરેસ્ટ ખાતું પણ અવારનવાર આદિવાસીઓને હેરાન કરતું હોય છે. ત્યારે વધારામાં આ રેલવે ખાતું જ્યારે આદિવાસીઓને હેરાન કરે છે ત્યારે આજે અમે આ 3 ગામોના લોકોની રજૂઆત લઈને પ્રાંત કચેરી આવેલા હતા. એમને રજૂઆત કરી છે કે જે રેલવે અધિકારીઓ દ્વારા જે હેરાનગતિ કરવામાં આવે છે, જે ધામધમકી આપવામાં આવે છે એ સત્વરે બંધ કરવામાં આવે. અમે કાયદાને હાથમાં લેવા નથી માગતા, કાયદાકીય લડત લડવા માગીએ છીએ. એટલા માટે અમે શાંતિપૂર્વક રજૂઆત કરી છે. આવનારા સમયમાં જો આ રીતના અમને વધારે હેરાન કરવામાં આવે તો અમે આદિવાસીઓ તીર કમાન મૂક્યા છે પણ એને અમે ચલાવવાનું નથી ભૂલ્યા. અમારે એ પણ આશરો ન લેવો પડે એ પ્રકારની અમે માગણી કરીએ. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની વણઝાર જોવા મળી રહી છે. વાહન વ્યવહાર વધવાના કારણે અકસ્માતો વધી રહ્યા છે. આજે દાંતીવાડાના ડાંગિયા નજીક અકસ્માતની ઘટના બની છે. ડાંગિયા વાઘરોડ વચ્ચે બાઇક અને કાર વચ્ચે ગમખ્યાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઇક પર સવાર બંને પતિ પત્નીના મોત થયા હતા. આ અકસ્માતની ઘટનાને લઈ વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી અને મૃતક બ્રાહ્મણ પરિવારમાં શોકનો માતમ છવાયો હતો. યાત્રાધામ અંબાજીમાં નડિયાદના માઈ ભક્તે મા અંબાના ચરણોમાં ₹7.65 લાખનો 100 ગ્રામનો સોનાનો હાર અને બુટ્ટી ભેટ ધરી હતી. નિવૃત્ત શિક્ષક પરિવાર સાથે આવી માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. યાત્રાધામ અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવા માટે
શ્રી આરાસુરી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સોનાનું દાન કરવા માટે માઈ ભક્તોને ટહેલ કરવામાં આવે છે, જ્યાં શ્રદ્ધાળુઓ દ્વારા સોનાના દાનની સરવાણી વહી રહી છે. દરમિયાન માઈ ભક્તે માતાજીના ચરણોમાં 100 ગ્રામ સોનાનો હાર અને બુટ્ટી અર્પણ કરી હતી. આ અંગે મંદિર ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે નડિયાદના નિવૃત્ત શિક્ષક મધુકુર રત્નાકર કુલકર્ણી તેમના પરિવાર સાથે અંબાજી આવ્યા હતા, જ્યાં ₹7,65,440નો 100 ગ્રામ સોનાનો હાર અને બુટ્ટી માતાજીના ચરણોમાં ભેટ ધરી હતી. સાથે સાથે મંદિરમાં નવચંડી યજ્ઞ અને ધજા પણ અર્પણ કરી હતી, જેમણે સહપરિવાર માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું ધાનેરા તાલુકાના નેગાળા ગામમાં સ્થાનિક ગ્રામ પંચાયત ખાતે ભેગા થઈ બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવા માટે કર્યા સૂત્રોચ્ચાર. આવતીકાલે જન આક્રોશ સભામાં હાજરી આપવા માટે યોજી જન રેલી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, હવેથી અવની જેવા નહીં, અવની નાચ દિવેલા બિયારણ. વિરામ બાદ વધુ સમાચારોમાં. ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાં સ્થાનિક ગ્રામજનો ભેગા થઈ પોતાની રજૂઆત સરકાર સમક્ષ મૂકી રહ્યા છે. જિલ્લા વિભાજન બાબતેની રજૂઆત આક્રમક બની રહી છે. ધાનેરા તાલુકાના સરહદ પર આવેલા નેગાળા ગામ ખાતે આજે સ્થાનિક કેટલાક ગ્રામજનોએ શિવ મંદિરમાં બેઠક કરી હતી, જેમાં નાની નાની સમાજ ઉપરાંત પૂર્વ સરપંચ સહિતના આગેવાનોની હાજરી જોવા મળી હતી. મુખ્ય રજૂઆત ગ્રામજનોની છે કે ધાનેરા તાલુકો બનાસકાંઠા જિલ્લામાં રહેવો જોઈએ, સાથે ધાનેરા તાલુકાના ખિમત બાપલા જિલ્લા પંચાયતની સીટમાં આવતા ગામો પણ ધાનેરા તાલુકામાં રહેવા જોઈએ. આ મામલે ધાનેરા શહેરથી લઈ ગ્રામીણ વિસ્તારમાં ઉગ્ર રજૂઆત થઈ રહી છે. નેગાલા ગામ ખાતે પણ ગ્રામજનોએ સ્થાનિક ગ્રામ પંચાયતમાં ધસી આવી સૂત્રોચ્ચાર કર્યો હતો. વડીલ આગેવાનની ઉગ્ર રજૂઆત છે કે સરકાર જબરજસ્તી રીતે નિર્ણય લઈ ધાનેરા તાલુકાને થરાદ વાવ જિલ્લામાં સમાવેશ કર્યો છે, જેની સામે પ્રજા પોતાની રજૂઆત કરી રહી છે. ધાનેરા ખાતે આવતીકાલે ગુજરાત સરકાર સામે જિલ્લા વિભાજન બાબતેની રજૂઆત કરવા માટે જન આક્રોશ સભાનું આયોજન કરાયું છે. ધાનેરા તાલુકાની મુખ્ય રજૂઆત હતી સિંચાઈના પાણી માટેની, જેમાં થરાદ વાવ જિલ્લામાં જવાથી પાણીની સમસ્યા હલ થવાની છે. આવી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. અમારે નવો જિલ્લો બને છે થરાદ, એમાં અમારે જવાનો વિચાર નથી બિલકુલ. કેમ એ આઉટ ઓફ પડે છે, અમારે ગામડાને બહુ દૂર પડે છે, અને અમારે જે કામ હોય તે પાલનપુર
ખાતે સારો કામ થાય છે અને એક એ પાલનપુર અમારે છોડવું નથી, બિલકુલ છોડવું નથી અને થરાદ અમારે જવું નથી. અમારે તાલુકો ધાનેરા જ રહેશે અને જિલ્લો પણ બનાસકાંઠા જ રહેશે એવી અમારી પાકી નિર્ણય છે. અમારે નથી જવું, કોઈ પણ હિસાબે નથી જવું. હા, અમારી વસ્તી પણ બહુ એકદમ નારાજ છે. હા, આ કરવા માટે બિલકુલ નારાજ છે અને થરાદ બિલકુલ જવાની કોઈ શક્યતા નથી. અને આ એવો ટાઈમ છે કે સ્વરાજ છે, બોલવાનો અધિકાર દરેકને છે અને બોલવું જરૂરી છે. અમારે ખોટું થતું હોય તો ખોટાને રોકવા માટે અમે ગ્રામજનો ભેગા થયા છીએ અને ખોટું થવા દેવું નથી અમારે. અને ખોટો થશે તો અમને બહુ મુશ્કેલી પડશે. જબરજસ્તીથી આ શાસન કરશે તો અમને ખૂબ મુશ્કેલી પડશે. અમે કોઈ પણ હિસાબે જવા નથી. અમે આજે ગામજનો બધા ભેગા મળ્યા છીએ. અમારે બનાસકાંઠાથી વિભાજન કરી જે થરાદ તાલુકામાં અમારો થરાદ જિલ્લામાં મૂકવામાં આવ્યો છે તે વ્યાજબી નથી અને સરકારશ્રીને પણ અમે અપીલ કરીએ છીએ કે અમારા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખે અને ધાનેરા તાલુકો અમારો છેકથી બનાસકાંઠાની અંદર સંકળાયેલો છે. દરેક ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે હોય કે શિક્ષણ ક્ષેત્રે હોય, દરેક ક્ષેત્રે અમારો તાલુકો ધાનેરા તાલુકો જે બનાસકાંઠા સાથે સંકળાયેલો છે. આજ રોજ અમે બધા સૌ ભેગા થયા હતા અને અમારા ગ્રામજનો સર્વે સમાજના ભેગા થયા હતા અને સર્વે સમાજ એમ જ કહે છે કે અમારે બનાસકાંઠામાં રહેવું છે, અમારે ધાનેરા તાલુકામાં રહેવું છે, અમારો તાલુકો પણ ધાનેરા હોવો જોઈએ અને જિલ્લો પણ બનાસકાંઠા હોવો જોઈએ. એ સરકાર સાથે માંગણી છે અને આવતીકાલે 21 તારીખના રોજ સૌ મહાસંમેલન રાખ્યું છે. એ મહાસંમેલનમાં અમે સૌ આજે ઘરે ઘરે ફરીને એકત્ર થયા છીએ અને સૌને જાણ કરી છે અમે કે આવતીકાલે મહાસંમેલનમાં એટલી પબ્લિકનો વધારો કરો કે જેથી કરીને દિલ્હી સુધી આ વાત પહોંચે, આપણા દિલ્હીમાં બેઠેલા યશસ્વી વડાપ્રધાન સુધી વાત પહોંચે અને એમને પણ થવું જોઈએ કે મારા ગુજરાતના બનાસકાંઠા જિલ્લાને વિભાજન થયું છે ત્યારે ધાનેરા તાલુકાની પબ્લિકને આક્રોશ છે અને આક્રોશ સાથે એ વાત કરે છે. જોકે સરહદી નેગાલા ગામના ખેડૂતોને આ બાબત પર પણ વિશ્વાસ નથી અને ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની રજૂઆતમાં પોતાનો સૂર ખેડૂતો પુરાવી રહ્યા છે. આવતીકાલે યોજાનાર જન આક્રોશ સભામાં સ્થાનિક ગ્રામજનો મોટા પ્રમાણમાં આવે તે માટે નેગાલા ગામ ખાતે કેટલાક આગેવાનોએ ભેગા થઈ રેલી યોજી સૂત્રોનો ઉચ્ચાર કર્યો હતો. મળતું નથી. જે બનાસકાંઠાના વિભાજન થયો છે આમ અમે સમર્થન નથી. અમારે બનાસકાંઠામાં રહેવું છે. કોઈ થરાદમાં જવાથી પાણી નહીં મળે, જેમ પાણી તો મળવાનું હશે એ મળવાઈ જ રહેશે. બીજો આ જ પ્રશ્ન છે મારો. આ ધાનેરા તાલુકામાં અમે રહેવા માંગીએ, પાલનપુર બનાસકાંઠામાં અમે રહેવા માંગીએ, થરાદ તાલુકામાં અમે જવા માંગતા નથી. બિલકુલ અમારો પોતાનો ઘર છોડી અને અમે પરદેશીને નથી તો અમે સંસારી છે. અમારો પોતાનું ઘર છોડે અને દૂર જા એટલે અમને ખૂબ ખૂબ મજબૂરી લાગે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. $15 લાખની લાંચ લેતા ઝડપાયેલા છાપી સરપંચના પતિ અને ઓપરેટરના જેલમાં ધકેલાયા બાદ તલાટીની કરાઈ બદલી, ટીડીઓએ આપ્યા તપાસના આદેશ. દાંતા ખાતે તારંગા આબુ રોડ રેલવે લાઇન પ્રોજેક્ટના કામમાં ગેરકાયદેસર જમીન પચાવી પાડવાના આક્ષેપ. જરીવાવ ગામના તેમજ દાંતાના આદિવાસી આગેવાનોએ રેલી યોજી આપ્યું આવેદનપત્ર. અંબાજીમાં નડિયાદના માઈ ભક્તે માં અંબાને સોનાનો હાર અને બુટ્ટી ધરી ભેટ. નિવૃત્ત શિક્ષકે 7,56,000 કિંમતનો સોનાનો હાર અને બુટ્ટી માતાજીને કર્યા અર્પણ. ધાનેરા તાલુકાના નેગાળા ગામમાં સ્થાનિક ગ્રામ પંચાયત ખાતે ભેગા થઈ બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ રહેવા માટે કર્યા સૂત્રોચ્ચાર. આવતીકાલે જન આક્રોશ સભામાં હાજરી આપવા માટે યોજી જન રેલી. આ હતા આજના મુખ્ય સમાચાર.
વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.